हेलो फ्रेंड्स, આજની રેસીપીમાં ચીલી પોટેટો બનાવવાની છે। તો ચીલી પોટેટો બનાવવા માટે મેં બટેકાને બાફી લીધા છે। બટેકાને મેશ કરી લેવાના છે એક બાઉલમાં। આવી રીતના એક એક ટુકડો નાખતો જવાનો છે મેશ કરવામાં, એટલે ગાંઠા ન રહે। આવી રીતના બધા બટેકાને મેશ કરી લેવાના છે। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। લાલ મરચું એડ કરી દેવાનું છે। બાળકો માટે બનાવી છે એટલે તીખા નથી બનાવવાના। કોર્નફ્લોર એડ કરવાનું છે। બરાબર હાથેથી મિક્સ કરવાનું છે એટલે સરખું થઈ જાય। હવે આ મિશ્રણના બોલ્સ વારી લેવાના છે નાના નાના। આવી રીતના નાના નાના બોલ્સ વારી લેવાના છે। તો બટેકાના મિશ્રણના આવી રીતના બોલ્સ બનાવી લીધા છે। હવે તો બોલ્સ તળવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે એડ કરી દઈએ તેલમાં। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે મીડિયમ તાપ ઉપર। ક્રિસ્પી થવા દેવાના છે।